વિઝન એસ ફોર યોર બિઝનેસમાં તમારું સ્વાગત છે. હું પરાગ પરવાડિયા તમને સમજાવવા જઈ રહ્યો છું કે સ્ટાર્ટઅપ કરતી વખતે તમારે કઈ કઈ વસ્તુઓને ધ્યાનમાં રાખવી જોઈએ. આજે મેઇનલી હું 5 સ્ટેપ વિશે તમને વાત કરીશ કે જેના ઉપરથી તમે સમજશો કે કોઈ પણ નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરતા હોય કાં તો કોઈ નવી વસ્તુ ચાલુ કરતા હોય ત્યારે કઈ કઈ વસ્તુઓને ધ્યાનમાં રાખવી જોઈએ. સ્ટેપ નંબર 1, તમારી થિંકિંગ ક્લિયર હોવી જોઈએ, કારણ કે કન્ફ્યુઝન સાથે તમે એક્ઝિક્યુશન પ્રોપરલી કરી શકશો નહીં. તમારે શું બનાવવું છે, કોના માટે બનાવવું છે અને શું કામ બનાવવું છે એ માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. ગોલ્ડન સ્ટેટમેન્ટ નંબર 1, બિઝનેસ સ્ટાર્ટઅપ કરતા પહેલા બ્રેઇનને સ્ટાર્ટ કરવો ખૂબ જરૂરી છે. સ્ટેપ નંબર 2, નાની શરૂઆત કરો પણ ક્લિયર ફોકસ સાથે. તમારે દરેક પ્રોબ્લેમ સોલ્વ નથી કરવાની. કોઈ એક પ્રોડક્ટ પકડો અને એ પ્રોબ્લેમ સોલ્વ કરો. તમારો નીશ સેટ કરો, મિનિમમ પ્રોડક્ટ લોન્ચ કરો અને માર્કેટને સમજો. માર્કેટના ઇનોવેશન અને ચેન્જીસ પ્રમાણે પોતાની પ્રોડક્ટમાં સુધારા કરો. ગોલ્ડન સ્ટેટમેન્ટ નંબર 2, બધું વેચવા જશો તો કંઈ નહીં વેચાય. સ્ટેપ નંબર 3, ટીમ બનાવો ડ્રીમ સાથે. કારણ કે કોઈ એક વ્યક્તિ પોતે બિઝનેસ સ્ટાર્ટ કરી શકે પણ એકલો એને એમ્પાયર રીતના બિલ્ટઅપ ન કરી શકે. એટલે કાં તો તમારે ફ્રીલાન્સર્સને સાથે લેવા જોઈએ, કાં તો કોઈ ઇન્ટર્ન, કાં તો કો ફાઉન્ડર જોડવો જોઈએ, કાં તો તમારે સ્કિલ અને એટીટ્યુડ વચ્ચેનો ડિફરન્સ સમજવો પડશે. ત્યારે તમે એ બિઝનેસને ટીમ બિલ્ટઅપ સાથે ગ્રો કરી શકશો. ગોલ્ડન સ્ટેટમેન્ટ નંબર 3, સારી ટીમ શોર્ટકટ ટુ સક્સેસ. સ્ટેપ નંબર 4, સિસ્ટમ બનાવો, સ્ટ્રેસ નહીં. કારણ કે કોઈ વ્યક્તિ રોજ પોતે જ બિઝનેસમાં કામ કરીને બિઝનેસને ગ્રો ન કરી શકે. એટલે સિસ્ટમ કામ કરવી જોઈએ. એના માટે તમારે એસઓપી બનાવવી પડશે, વર્કને ડેલિગેટ કરતા શીખવું પડશે અને બિઝનેસને ઓટોમેશનમાં લઈ જવો પડશે. ગોલ્ડન સ્ટેટમેન્ટ નંબર 4, જ્યાં સિસ્ટમ હોય ત્યાં સ્ટ્રેસ ઓછું થઈ જાય. સ્ટેપ નંબર 5, બ્રાન્ડિંગ ઉપર ધ્યાન દો. કારણ કે લોકો પ્રોડક્ટ નહીં ટ્રસ્ટ ખરીદે છે. એટલે તમારે પોતાની પર્સનલ બ્રાન્ડિંગ કરવી પડશે, રેગ્યુલર કન્ટેન્ટ સોશિયલ મીડિયામાં પ્રમોટ કરવું પડશે અને સાથે સાથે પોતાની રિયલ સ્ટોરી લોકો સુધી પહોંચાડવી પડશે. ત્યારે એ પ્રોડક્ટ બ્રાન્ડિંગમાં કન્વર્ટ થશે. ગોલ્ડન સ્ટેટમેન્ટ નંબર 5, તમારો ચહેરો, તમારી વેલ્યુ તમારા સ્ટાર્ટઅપની અસલી પહેચાન છે. જો તમે પણ તમારો નવો બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા હોય અને તમારે ફ્રી કન્સલ્ટિંગ લેવી હોય તો કોમેન્ટ કરો ફ્રી કન્સલ્ટિંગ. અમારી ટીમ તમારો કોન્ટેક્ટ કરશે. થેન્ક યુ.